ચલો મિત્રો, જય દ્વારકાધીશ। જો આજે અમે જઈ રહ્યા છીએ ચોટીલા દર્શન કરવા માટે। તો ચોટીલા જવા માટે જો આ રસ્તે અત્યારે જાય છીએ અને અહીંયાનો નજારો હું બતાવીશ, પણ ત્યાં ભોજનમાં શું છે, જોવાલાયક શું છે, એ બધું હું તમને બતાવીશ। વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખ્યાલ આવે ક્યાંથી ક્યાં જવું ને ક્યાં રોકાવું, કઈ જગ્યાએ ઉતરવું, ક્યાં પાર્કિંગ કરવું, આ બધું તમને બતાવે। જો અમે ગેટની અંદર કરી ગયા અને જો આ છે ગેટ ઉપર ચડવા માટેનો। જય ચામુંડા માતાજી ટ્રસ્ટ ચોટીલા છે ને, એટલે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખ્યાલ આવે। પછી આ સામે છે બધું પાર્કિંગ માટે, જો આ પાર્કિંગ માટેની જગ્યા છે અને સામે છે ને એ માતાનો મઢ છે। જો આ દેખાઈ રહ્યો ને એ માતાનો મઢ છે। મંદિર કેવું લાગે? દ્વારકા જેવું લાગે કે નહીં? સાસુ કહેજો, દ્વારકા જેવું લાગતું હોય તો કોમેન્ટમાં લખજો। આમ છે માતાનો મઢ ને આ ચોટીલા ગામ જો છે ને। અત્યારે અમે ડુંગર ઉપર ચડી રહ્યા છીએ અને આ ચોટીલાનો નજારો છે। જો આ સીડી ઉતરે એના દેખાય પતરા અને સામે દેખાય માતાનો મઢ અને આ નીચે દેખાય બધું પાર્કિંગ। જો આવી રીતના વિડીયો ઉતાર્યો છે તો અમારા વિડીયો બન્યા રહેજો અને જોતા રહેજો, તમને બહુ મજા આવશે છે ને। ચોટીલા તો ચોટીલા છે ભગવાન। એકવાર ડુંગર ચડી લ્યો ને તો તમને એમ થાય કે ના આપણે ચોટીલા આવ્યા છીએ। મસ્ત એવી સીડી બનાવી છે, ઉપર પતરા, તડકો પણ ન લાગે। અત્યારે એમ નકર ઉનાળાનો એટલો તડકો જો લાગતો હતો ને, શિયાળો હતો તો એમ ઉનાળા જેવો તડકો લાગતો હતો। અને પછી આ ઉપરનું આવી ગયું છે મંદિર, જ્યાં માતાજીની ધજા છે, દેખાય ને, જય ચામુંડા માં, જ્યાં મંદિરની ધજા છે। કેમ કે ત્યાં વિડીયો એલાઉડ નથી, પણ છતાંય અમે છુપી રીતે થોડોક વિડીયો ઉતારી લીધો છે। જો આ છે ને, જો આ ઓલું ધજાનું ઓલું સ્ટેન્ડ બનાવ્યું એને માં લખ્યું છે, એ બધું છે ને આ બારોબાર છે ત્યાંથી। અને આ મંદિરનો પાછળનો ભાગ છે, જો આ ધજા લહેરાય, આ મંદિર દેખાય, એ બધો પાછળનો ભાગ છે। તમને ખ્યાલ હોય, તમે ક્યારે ગયા છો તો જોયું છે, પાછળ ઓલા સિક્કા ચોંટાડે, ખબર હોય તો 1 નો 2 નો 5 નો એમ સિક્કા ચોંટાડે। પછી આ પાછળનો ભાગ છે, જો આ મહાકાળીનું મંદિર છે। પછી આ સિંહને ઓલું શું કહે, હાવજને જે કંકુ ચોંટાડે ને ધૂપ દીવા કરે એ જગ્યા। અને આગળ છે આ મહાકાળીની કે ભૈરવનાથની એમ કંઈક છે, નામ નહોતું લખેલું। અને આ અત્યારે સીડીનો સીન છે જો। પછી આવી ગયા ભોજન કરવા, જો આ ભોજનાલયમાં અત્યારે ભોજનમાં છે મસ્ત ચામુંડામાંની પ્રસાદી છે, દાળ ભાત શાક રોટલી જો છે ને, આ માતાજીની પ્રસાદી છે। અને અમે પ્રસાદ લેવા બેસી ગયા છે, એ જો મસ્ત।